જય શ્રી કૃષ્ણ બધાને. આજનો વ્લોગ શરૂ કરતા પહેલા તમને લોકોને એક ખાસ વાત કહું કે આજની કિચનની ડ્યુટી મારા હસબન્ડની છે, તો એ આપણે આગળ વ્લોગમાં જોશું. આજે હું સવારે યોગા ક્લાસમાં ગઈ હતી. ત્યાં અમે બધાએ સાથે મળીને અલગ અલગ પોઝ કર્યા, યોગાના આસન કર્યા અને થોડી વાર મેડિટેશન કર્યું. પછી હું ઘરે આવી ગઈ. ઘરે આવીને સૌથી પહેલાં મેં મારી ગ્રીન ટી બનાવી અને થોડી વાર મારી બાલ્કનીમાં ઊભા રહીને ગ્રીન ટી પીધી. અને તમે લોકો જો સવારે ગ્રીન ટી પીતા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો કે તમે લોકો કઈ ગ્રીન ટી પીવો છો. ત્યાર પછી એ અંદર આવીને ગરમા ગરમ ભાખરી બનાવવાની હતી, કેમ કે નાસ્તો બાકી હતો બધાને. ગરમ ભાખરીની તો વાત જ અલગ છે. પછી ઘરનું રૂટીન કામ પતાવ્યું, ડસ્ટિંગ કર્યું. ત્યાં સુધીમાં કામવાળા બેન આવી ગયા હતા, એટલે એ બધું કામ પતીને હજી ફ્રી થઈ હતી ત્યાં મારો સન આવી ગયો સ્કૂલેથી. અને આજે મારે રસોઈ તો કાંઈ બનાવવાની નહોતી, કેમ કે મારા હસબન્ડ બનાવવાના હતા. એટલે પછી કિચનમાં આજે તમે એને જ જોશો. સૌથી પહેલાં એણે ભીંડાનું શાક બનાવ્યું. ઇન્સ્ટ્રક્શન બધા હું આપતી હતી, પણ મહેનત એમની છે. એમને ચમચો નહોતો મળતો એટલે મેં કાંઈ કીધું જ નહીં, ગોતો. પછી એમણે શાક બનાવ્યું ભીંડાનું સરસ. રોટલી મેં વણી દીધી હતી અને શેકી હતી એમણે, પણ એ વિડીયો રહી ગયો હતો અમારે. પછી જમીને થોડી વાર આરામ કરીને નક્કી કર્યું કે આજે રાત્રે બહાર જમવા જાશું. એટલે અમે લોકો નીકળી ગયા હતા બહાર જમવા માટે. ઘણા દિવસ પછી બધા સાથે આવી રીતે ઘરની બહાર જતા હતા. આ અમારી લિફ્ટ છે. અહીંયા થોડીક ફની મોમેન્ટ થઈ ગઈ હતી. તો લિફ્ટ આવે ત્યાં સુધીમાં હું એક વાત પૂછી લઉં, કેમ કે એ મારે રહી ગઈ, કે તમારા હસબન્ડ પણ તમને આવી રીતે હેલ્પ કરે છે કિચનમાં ક્યારેય? તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. પછી અમે નીકળી ગયા હતા બહાર જવા માટે. રાત્રે રાજકોટના રસ્તાઓની મજા જ કંઈક અલગ હોય છે. લાઇટ અને વાતાવરણ બંને બહુ સરસ લાગતા હતા. અને આજે અમે લોકો આવી ગયા હતા રાજકોટના ફેમસ ઢોસા ખાવા માટે. તો તમને લોકોને ખબર હોય કે હું કઈ જગ્યાએ આવી છું તો પ્લીઝ મને આ જગ્યા કઈ છે એ કમેન્ટમાં જરૂર કહેજો. અને કોણ સાચો જવાબ આપે છે એ જોઈએ આપણે. આજનો વ્લોગ અહીં જ પૂરો કરું છું. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.